વર્ષના ઐતિહાસિક શહેર અમદાવાદને મળ્યો છે વર્લ્ડ હેરિટેજ સિટીને દરજ્જો। યુનેસ્કો દ્વારા શહેરને ભારત દેશની બીજી હેરિટેજ સિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે। શહેરને હેરિટેજ સિટીમાં સ્થાન મળતા નગરજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। શહેરના ઐતિહાસિક સ્થાપત્યોને કોર્પોરેશન દ્વારા રંગીન રોશનીથી શણગારવામાં આવ્યા છે, તો મુખ્યમંત્રી વિજય રૂપાણી, મેયર સહિતના નેતાઓએ ટ્વીટ કરી શુભકામનાઓ પાઠવી છે। ऐतिहासिक शहर अमदावाद ने वर्ल्ड हेरिटेज सिटी में स्थान મળે તે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનેસ્કો માં ખાસ ડોઝિયર મોકલાયું હતું। ત્યારબાદ યુનેસ્કોની એક ટીમ શહેરની મુલાકાતે આવી હતી અને સ્થાપત્યનો સઘન અભ્યાસ કર્યો હતો। કોર્પોરેશન દ્વારા ખાનગી સંસ્થાઓની મદદથી શહેરના સ્થાપત્યનો ખાસ સર્વે પણ કરવામાં આવ્યો હતો। દેશના મુંબઈ, દિલ્હી અને અમદાવાદ વચ્ચે વર્લ્ડ હેરિટેજ સિટી માટે સ્પર્ધા હતી, પરંતુ આ બંને શહેર ડોઝિયરની મંજૂરી વખતે જ આઉટ થઈ ગયા હતા। અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીમાં અનેક માપદંડોના કારણે સ્થાન મળ્યું છે। વર્ષ 1411માં અહેમદ શાહ બાદશાહે સાબરમતી નદીના કિનારે આ શહેરને વસાવ્યું હતું। બાદશાહે સુરક્ષા માટે શહેરની ફરતે કોટ બંધાવ્યો હતો, જે આજે ભદ્રના કોટ તરીકે ઓળખવામાં આવે છે। અમદાવાદની નગર રચના વિશેષ આયોજન સાથે કરાઈ હતી, જેમાં સ્થાપત્યોનો સમન્વય પણ કરવામાં આવ્યો હતો। તો શહેરમાં અનેક ધર્મના લોકો, સંસ્કૃતિ અને વારસાનું અસરકારક સમન્વય કરવામાં આવ્યું છે। હવે જ્યારે અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી બન્યું છે, ત્યારે શહેરને વિશ્વ પ્રસિદ્ધિ મળશે। વિશ્વના નકશા પર શહેરની એક આગવી ઓળખ ઊભી થશે તથા શહેરના સ્થાપત્યોની જાળવણી માટે અલગથી ગ્રાન્ટ ફાળવવામાં આવશે, જેથી સ્થાનિક વહીવટી તંત્રએ હવે સ્થાપત્યોની મરામત અને જાળવણી કરવી પડશે। પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે અને વિશ્વભરના પ્રવાસીઓ શહેરના મહેમાન બનશે। અમદાવાદ કોર્પોરેશન અને સ્થાનિક સંસ્થાઓની મહેનત રંગ લાવી છે। શહેરમાં કાપડની અનેક મિલો આવેલી હતી, જે શહેરની આગવી ઓળખ હતી, જો કે હાલ મિલો શહેરનો ભૂતકાળ બની ગઈ છે। આજે અમદાવાદ એ રાજ્યનું આર્થિક પાટનગર છે અને ધંધા ઉદ્યોગો અહીં વિકસ્યા છે। દેશભરના લોકો રોજગારી મેળવવા માટે પ્રતિદિન અહીં આવે છે। અનેક ઉતાર ચઢાવ જોનારા આ શહેર વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળતા તેની સફળતામાં વધુ એક સોનેરું પીછું ઉમેરાયું છે। રાજન મોદી, બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો જ્યારે 600 વર્ષના ઐતિહાસિક શહેર અમદાવાદને જ્યારે વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે, ત્યારે અમદાવાદ વાસીઓમાં ખુશીનો માહોલ છે। તમામ લોકો જે રીતે ખુશી વ્યક્ત કરી રહ્યા છે, સાથે જ જે રીતે યુનેસ્કો દ્વારા શહેરને ભારત દેશની બીજી હેરિટેજ સિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે। આપણે જણાવી દઈએ કે 25 વર્ષ બાદ યુનેસ્કો દ્વારા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ વાસીઓ એકબીજાને મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે। કોઈ આનંદનો અવસરથી કમ નથી। મહત્વનું છે કે હવે આની ઉજવણી પણ કરાશે। મેયર ગૌતમભાઈએ પણ જણાવ્યું છે કે શહેરને રોશનીથી સુસજ્જ કરાશે અને સાથે જ ભવ્યથી ભવ્ય ઉજવણી કરાશે। તો આ જ મામલે આજે આપણે ચર્ચા કરવાના છીએ, ત્યારે ચર્ચા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભૂષણભાઈ ભાટ, જે ધારાસભ્ય છે, સાથે જ પોરના રહેવાસી પણ છે, અને સાથે જ આપણી સાથે ગૌતમભાઈ શાહ, મેયર છે, તે પણ જોડાઈ ગયા છે। રિઝવાનભાઈ કાદરી, જે ઇતિહાસવિદ છે, તે જોડાઈ ગયા છે। આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે। ભૂષણભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે જે રીતે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે, તો આપ પણ પોરમાં રહો છો, આપની લાગણી કયા પ્રકારની છે, શું પ્રતિક્રિયા છે આપની? પોળવાસીઓની અને શહેરના રહેવાસીઓની આજે વાત કરીએ તો એને અંતરના ઉર્મિઓનો ખૂબ આનંદ છે। પહેલાં તો યુનેસ્કોની ટીમનો આભાર માનીએ અને અમદાવાદ શહેરના કોટ વિસ્તારને
હેરિટેજ જાહેર કરવા માટે અભિનંદન આપીએ શહેરવાસીઓને કે જે રીતે પોળની પરંપરાગત રીતે 600 વર્ષ કરતા જૂનું આ શહેર જેને વસાવ્યું હશે, એ પોળની ભાવ જે કહેવાય ને, એ ભાવ કંઈક જુદો છે. પોળની અંદર રહેતો માનવી, આજે પોળની અંદર તમે જોવા જાઓ તો એક મકાન બીજા મકાનની દિવાલ અડેલી છે. કહેવાનો મતલબ એટલો થાય કે જેમ એ મકાનની દિવાલ અડેલી છે, એમ પોળમાં રહેતા લોકોના દિલ પણ એટલા જ અડેલા છે. જ્યારે જેને શહેર બનાવ્યું હશે, જેની જે કલ્પના હશે, એ સમયે એને કેવી સુંદર કલ્પના કરી હશે કે એની પાણીની વ્યવસ્થા, એની ડ્રેનેજની વ્યવસ્થા 24 કલાક સુધી. આજે કોઈ સોસાયટી કે કોઈ ફ્લેટમાં તમે મકાન લેવા તો બપોરેના દિવસ અંદરના રૂમમાં જવું હોય તો બપોરે પણ લાઇટ ચાલુ રાખવી પડે. પણ શહેરની જે વ્યવસ્થા આર્કિટેક્ચર એ સમયમાં થઈ હશે તો 24 કલાકમાંથી તમારે 12 કલાક 14 કલાક તો લાઇટનો બલ્બ કરવો ના પડે, એ સ્થિતિએ બનાવી. ઘરની અંદર વરસાદી પાણીના ટાંકા, પોળની અંદર કૂવાની સાથે સાથે એ પોળમાં રહેતા સામાજિક લોકો કયા ધર્મ સાથે જોડાયા છે, બારે દરવાજાની અંદર આવેલી તમામ પોળો ની અંદર એક દેવસ્થાન. અમદાવાદ શહેર સાથે લોકોની લાગણી પણ જોડાયેલી છે. ગૌતમભાઈ, આપને સૌથી પહેલા તો અભિનંદન, અને ખાસ કરીને અમદાવાદને જ્યારે હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે ત્યારે કયા પ્રકારની ઉજવણી કરાશે અને ખાસ કરીને આ તમામ હેરિટેજની જાળવણી માટે શું પગલાં લેવાશે? ખાસ કરીને અમદાવાદ શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે. સર્વપ્રથમ તો સર્વે અમદાવાદીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખુશીની લાગણી વ્યક્ત કરું છું. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 5 વાગે એક સ્પેશિયલ બેઠક બોલાવવામાં આવી છે સ્ટેન્ડિંગ કમિટી રૂમમાં. એમાં કોર્પોરેશનના પદાધિકારીઓ, વિપક્ષના નેતા, ચેરમેન, ડેપ્યુટી ચેરમેન, મ્યુનિસિપલ કમિશનરશ્રી, ડેપ્યુટી કમિશનરશ્રીઓ, હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ, બધા જ લોકો અત્યારે મળી રહ્યા છે અને આ શહેરને જે આ દરજ્જો મળ્યો છે એની ખુશીની લાગણીની આપલે કરશે. પેડા ખવડાવીશું. સાથે સાથે આ શહેરની નગરદેવી ભદ્રકાળી માતા, કે જે ભદ્રકાળી માતાના નગર ઉપર આશીર્વાદ છે, એના અમે દર્શન કરવા જઈશું. ત્યાં નાનો એક ઉજવણીનો કાર્યક્રમ કરીશું અને ત્યાર પછી એટલે 6:15 ભદ્રકાળી મંદિરે જઈશું અને 7:30 વાગે કાંકરિયા, જે આપણે કાર્નિવલ થાય છે એ જગ્યા ઉપર કાંકરિયા અમે આતશબાજીનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે અને એ રીતે ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. ચોક્કસથી રિઝવાનભાઈ, ઇતિહાસ ખૂબ જ જૂનો છે. યુનેસ્કોએ આખરે 25 વર્ષે જ્યારે અમદાવાદને આ પ્રકારનો દરજ્જો આપ્યો છે ત્યારે ઇતિહાસની દ્રષ્ટિએ આપ આને કેવી રીતે જુઓ છો? બહુ મહત્વની ઘટના આજના દિવસે અમદાવાદ માટે એટલે છે કે એને વૈશ્વિક ઓળખ જે હતી જ એને વધુ સ્થાન મળ્યું છે. મહાત્મા ગાંધીના અમદાવાદ તરીકે આ શહેરની ઓળખ હતી, હિન્દના માન્ચેસ્ટર તરીકે આ શહેરની ઓળખ હતી, એના વિરાસત રૂપી, વારસા રૂપી સ્મારકોને કારણે એની ઓળખ હતી, એના મોન્યુમેન્ટ્સને કારણે આ શહેરની ઓળખ હતી. પણ આજે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનો એનો દરજ્જો મળવાને કારણે, વૈશ્વિક સંસ્થા દ્વારા એને માન્યતા આપવાને કારણે એની આગવી ઓળખ થઈ છે. પણ આ ઓળખ થયા પછી આપણી જવાબદારી વધી જાય છે. મેયરશ્રીને, ભૂષણભાઈને ચોક્કસ અભિનંદન હું આપું છું. ભૂષણભાઈના પિતાશ્રી સ્વર્ગસ્થ અશોકભાઈ ભટ્ટ સાહેબ, જે અમારા સૌના વડીલ હતા, અમારા ગુરુ હતા, માર્ગદર્શક હતા, સતત ચિંતિત રહેતા હતા આ શહેરની નિસ્બત સાથે ધરાવનારા લોકોને એકત્રિત કરી એ સતત વિચારણા પણ કરતા હતા. અને જ્યારે અમદાવાદના 600મી વર્ષગાંઠની માનનીય મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાને સાબરમતીના પટમાં ઉજવણી થઈ, ત્યારથી સંકલ્પ કરવામાં આવ્યો હતો કે આ વૈશ્વિક શહેરની વૈશ્વિક ઓળખને માન્યતા મળે એને માટે પ્રયાસો કરીશું અને આખરે એ પ્રયાસ સફળ થયો છે.
બિલકુલ, આપ ત્રણેય આ ચર્ચામાં જોડાયેલા રહેજો. હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો. આ ચર્ચાને આપણે આગળ પણ યથાવત રાખીશું, પણ હાલ સમય છે એક બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આજે જ્યારે ગૌરવનો દિવસ છે, અમદાવાદ વાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અમદાવાદની જ્યારે વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે, ત્યારે આપણી સાથે તમામ મહાનુભાવો જોડાઈ ગયા છે. ગૌતમભાઈ, આપ શું કહેશો? જે રીતે આ તમામ હેરિટેજ છે, હવે ક્યાંક ને ક્યાંક અમુક હેરિટેજ છે તે જર્જરિત પરિસ્થિતિમાં પણ છે. આપણે ક્યાંક હેરિટેજ આગળ જઈએ તો ગંદકીના ઢગલા પણ જોવા મળતા હોય છે, ક્યાંક અસામાજિક તત્વો પણ જોવા મળતા હોય છે. તો હવે તેને રોકવા માટે કયા પ્રકારના પગલાં લેવાશે? છેલ્લા 2 વર્ષથી કોર્પોરેશનના બજેટમાં હેરિટેજના જે મિલકત છે એને સમારકામ માટે આપણે બજેટ અલગ અલગ ફાળવી રહ્યા છીએ. ધીરે ધીરે બધી મિલકતોને આપણે સમારકામ અને જતન માટે અલગ અલગ વ્યવસ્થા ઊભી કરી છે. હેરિટેજ વોક પણ સુંદર રીતે થઈ રહી છે હરરોજ. અને ખાસ કરીને હવે હેરિટેજ સિટી ડિક્લેર થયું છે, ત્યારે હેરિટેજ સ્થાપત્યોના જતન માટે અને એના સમારકામ માટે એક સ્પેશિયલ બજેટ ફાળવવામાં આવશે, જેના કારણે આગામી દિવસોમાં આ હેરિટેજ મિલકતો વધુ સુરક્ષિત અને વધુ સરસ રીતે વિદેશી પ્રવાસીઓને અને બાકીના હેરિટેજમાં જેને ઇન્ટરેસ્ટેડ છે એ બધા જ લોકો એને જોઈ શકે એવી ઉત્તમ વ્યવસ્થા આગામી દિવસોમાં કરવામાં આવશે. ચોક્કસથી. ભૂષણભાઈ, પોળમાં એવા ઘણા ઘરો છે જે ઐતિહાસિક ઘર માનવામાં આવે છે અને જેની કોતરણી છે બધું ખરેખર જોવાલાયક છે. તો શું એવી કોઈ માંગ છે પોળવાસીઓની કે આને પણ હેરિટેજમાં સ્થાન આપવામાં આવે? વિશ્વ વારસા દિવસની શરૂઆત 1990માં મને રાજકીય રીતે નથી મળતો, પણ 1989માં ભારતીય જનતા પાર્ટીનું અમદાવાદ શહેરમાં શાસન આવ્યું. રિઝવાનભાઈએ કીધું એમ મકરંદભાઈથી માંડી સુભાષભાઈ, ભારતીબેન, સ્વર્ગસ્થ આશુતોષભાઈ, અનેક લોકોએ સાથે મળી આ વારસા દિવસની ઉજવણીની શરૂઆત કરી. કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 90થી પરંપરાગત રીતે દર વર્ષે વિશ્વ વારસા સપ્તાહ તરીકે આખું ઉજવવાની શરૂઆત ભારતમાં પ્રથમ અમદાવાદમાં એ ખાડિયા વિસ્તારમાંથી થઈ અને આજે કોર્પોરેશન નિરંતર કરતા આવે છે. જે પોળની અંદરની જે મિલકતો છે એમાં 2 પ્રકારની મિલકતોમાં છે. પોળમાંથી આજે જે બહાર રહેવા ગયો છે, જૂનું મકાન છે, એમાં એની 2 સમસ્યાઓ છે. એનું મકાન હેરિટેજમાં છે. હવે ક્યાંક ભાડુઆત, આજે મારું પોતાનું મકાન જે સ્વર્ગસ્થ અશોકભાઈનું હતું એ ફક્ત 10 રૂપિયાના ભાડાનું મકાન, મારી જોડે આજે અમે જે રહીએ છીએ મકાન, અને એ 10 રૂપિયાના ભાડાના મકાનમાં પણ મ્યુનિસિપલ ટેક્સ જે તે સમયે જે આવે એ મકાન માલિક ભરે એવી વાત ભાડા ચિઠ્ઠીમાં 10 રૂપિયા. આજે મકાનમાં 12 મહિનાનું ભાડું ગણવા જાવ તો 100 રૂપિયા, 120 રૂપિયા થાય અને ટેક્સ એનો માની લો કે 500-700 રૂપિયા થાય. તો ભાડે રહેતો માનવી એ એમ કે ભાઈ મારું મકાન માલિક ભરવે, આ ટેક્સ એનું મકાન માલિક ભરે. અનેક લોકોની આ વાત છે. એ મકાન 50-100 વર્ષ જૂનું છે, જૂના મકાનને એને રિપેર કરાવવું છે. તો ક્યાંક એ ભાડુઆતને મકાન રિપેર કરાવવું હોત તો એનો મકાન માલિક ના પાડે છે. એ એટલા માટે ના પાડે છે કે આ મકાન પડી જાય, જર્જરિત છે, જૂનું છે, તો મને જૂનો ભાડવા જાય તો અત્યારે એની કિંમત વધી ગઈ છે, મને વધારે પૈસા આવે. અને ક્યાંક એવા પણ કિસ્સાઓ છે કે 5, 10, 15 રૂપિયા કે 50 રૂપિયાના ભાડામાં રહેતો ભાડુઆત પણ એવું ઈચ્છા ધરાવે કે મકાન માલિક રિપેર કરાવે. આ 2 સમસ્યા છે. ક્યાંક મકાન માલિક રિપેર કરાવે, ક્યાંક ભાડુઆત રિપેર કરાવે. આ બંનેની વચ્ચેની સમસ્યા વચ્ચેનું આ ટકરાવ ચાલુ રહે છે. બિલકુલ. એટલે ક્યાંક ને ક્યાંક જે સમસ્યા છે તેનું સમાધાન લાવવાનું પણ ખૂબ જ જરૂરી છે. અને ત્રીજી વસ્તુ જે એમાં અગત્યની બાબત છે કે કોર્પોરેશને જે હેરિટેજની યાદી કરી છે એમાં ગામતળની અંદર જે બાંધકામો થાય છે એ બાંધકામોની અંદર હેરિટેજ જે મકાનો આવે છે એ હેરિટેજ મકાનોની યાદી જે તૈયાર થઈ છે એ યાદી પ્રમાણે પેલો મકાન માલિક એને કોમર્શિયલ ના થાય, કોર્પોરેશન પણ ના થાય, એની જવાબદારી કોર્પોરેશને લેવી જોઈએ, અધિકારીઓએ લેવી જોઈએ કે આ કોર્પોરેશન. નહીં તો થાય શું કે જૂના મકાનની અંદર કોઈક મકાન કોઈકે ખરીદ્યું, એ 15-20 લાખ રૂપિયામાં ખરીદી અને ત્યાં કોમર્શિયલ બને.
અમે રહેનારા લોકો આજે પણ કહીએ છીએ કે ગામ તળની અંદર હેરિટેજ જે મકાનો છે એને કોમર્શિયલની અંદર મંજૂરી નહીં આપવી જોઈએ. માત્ર ને માત્ર એ રહેઠાણના ઉપયોગ માટે રહે, એને રિપેર કરાવવું હોય તો એના માટે કોઈ ચોક્કસ નીતિ કે ચોક્કસ નિયમ બનાવવો જોઈએ. કોર્પોરેશન કે વચ્ચે હેરિટેજ માટે રિપેર કરાવવા માટે સંસ્થાઓએ, ઉડકો જેવી સંસ્થાઓએ ગ્રાન્ટ બી આપી હતી, ઓછા વ્યાજની લોન પણ આપી હતી. તો ગરીબ અને મધ્યમ વર્ગનો જ્યાં રહેવાવાળો છે એને આવી કોઈ સવલત મળે એ દિશામાં આગળ વધવું જોઈએ. માત્ર કોર્પોરેશન પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોએ પણ સાચવણી કરવી જોઈએ અને સાથ સહકાર આપવો જોઈએ, સ્વચ્છતા જાળવવી જોઈએ. તો જ અમદાવાદ જે સિટી છે તેને વર્લ્ડ હેરિટેજ સિટીને ખરો જે દરજ્જો મળ્યો છે તેને સાર્થક કહી શકાશે. રિઝવાનભાઈ, આપને પૂછવા માંગીશ કે યુનેસ્કોએ જ્યારે 25 વર્ષે અમદાવાદને આ સ્થાન આપ્યું છે, આખરે આટલા વર્ષો બાદ કેમ સ્થાન આપવામાં આવ્યું? શું આપને કોઈ ખોટ લાગતી હતી? અ 25 વર્ષનો આ પ્રયાસ નથી. આ થોડાક વર્ષો પહેલા જ આ ડોસિયર માટેની તૈયારી શરૂ કરીને સબમિટ કરવામાં આવ્યો હતો અને જે કંઈ પણ એની ક્વેરીઝ હતી એ ક્વેરી બહુ સામાન્ય કક્ષાની ક્વેરી હતી, એ પણ સોલ્વ કરી દેવામાં આવી હતી. યુનેસ્કોના પ્રતિનિધિ જે આવ્યા હતા એ ખુદ ઇતિહાસકાર હતા, ખૂબ જ તજજ્ઞ હતા, વર્ષોથી આ તમામ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. આજે વિશ્વ ઇન્ટરનેટને કારણે ખૂબ જ નાનું થઈ ગયું છે. ઝીણામાં ઝીણી રજે રજની માહિતી, ડે ટુ ડે ડેવલપમેન્ટ દુનિયામાં ગમે ત્યાં બેઠા બેઠા આપણે જાણી શકતા હોઈએ છીએ. એ લોકોએ ઇન્ટરનેટના માધ્યમથી પણ ખૂબ જ અભ્યાસ કર્યો હતો. ભૂતકાળની અંદર અર્બન ડેવલપમેન્ટ કેવું થયું હતું, વર્તમાન કેવું ડેવલપમેન્ટ છે, ભવિષ્યની યોજનાઓ શું છે, એ બધાનો અભ્યાસ કર્યા પછી જ આ બધું જોવામાં આવ્યું હતું. એના આનુષંગિક ડોક્યુમેન્ટ્સની પણ ચકાસણી કરવામાં આવી હતી. ગમે તેવા દાવા કરવામાં આવે પણ દાવાઓ કેટલા સાચા છે ખોટા છે એ તો નજરે જ ચડી જતા હોય છે. અહીંયા અમદાવાદે જ્યારે પોતાનો દાવો મૂક્યો ત્યારે એના દાવાના સમર્થનમાં પણ ચોક્કસ દસ્તાવેજો, એની માહિતી, એને લગતા આનુષંગિક પુરાવા પણ જોડવામાં આવ્યા હતા. અને એ બધાને આધારે જ્યારે દુનિયાભરના તજજ્ઞો એકત્ર થતા હોય, એના પર વિશદ ચર્ચા થતી હોય, વિચારણા થતી હોય, એની તરફેણની વિરુદ્ધની દલીલો પણ જોવામાં આવતી હોય અને તમામ માપદંડોમાં ઉતર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે અને અમદાવાદ શહેરને વિશ્વ વિરાસત નગર તરીકે માન્યતા આપવામાં આવી છે. બિલકુલ ગૌતમભાઈ, જ્યારે અમદાવાદ માટે આ એક ગૌરવનો અવસર છે ત્યારે ખાસ કરીને હવે ટુરિસ્ટોને આકર્ષવા માટે કયા પ્રકારના પગલાં લેવાશે? અમદાવાદના હેરિટેજ સિટીમાં ખાસ કરીને સોલંકી કાળ દરમિયાન બનેલા હિન્દુ મંદિરો, જૈન દેરાસરો, વાવ વગેરે ખૂબ સુંદર છે. તે જ રીતે શહેનશાહ વખતમાં બનેલી મસ્જિદો, મકબરાઓ દુનિયામાં ભરમાં ઇન્ડો ઇસ્લામિક શૈલીના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે. આની જાળવણી માટે વધુ સારી રીતે એને અમે હાઇલાઇટ્સ આપીશું, એના માટે ફંડ ફાળવીશું અને વિદેશી લોકો અહીંયા આવે એ સંદર્ભમાં અમારા વેબસાઇટ થ્રુ, અમદાવાદની હેરિટેજ સાઇટ થ્રુ અમે પ્રચાર પ્રસાર કરીશું. ચોક્કસ વિભૂષણભાઈ, ટૂંકમાં જવાબ માંગીશ આપની પાસેથી. હવે જ્યારે અમદાવાદને આ પ્રકારનો દરજ્જો મળ્યો છે, ખૂબ જ ખુશીનો અવસર કહી શકાય, પ્રાઉડ મુમેન્ટ આને કહી શકાય, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણા જે હેરિટેજ છે ત્યાં ક્યાંક ને ક્યાંક ગંદકીના ઢગલા પણ જોવા મળે છે. ખાસ કરીને જો વાત કરું તો કાલુપુર ખાતે ઝૂલતા મિનારા છે, ત્યાં આસપાસ કોઈ ફરક પણ નથી હોતું. ત્યારે હવે એની જાળવણી માટે કયા પ્રકારના પગલાં લેવાશે? આદરણીય પ્રધાનમંત્રી શ્રી 15મી ઓગસ્ટ 2014 જે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભારતની સ્વચ્છતા અંગેની ઝુંબેશ ઉપાડી છે, આજે જન આંદોલન બની છે અને ધીમે 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 એમાં અવેરનેસ આવતી જાય છે. સમાજનો દરેક ભાગ, દરેક વ્યક્તિ એ એમની અંદર જોડાતો જાય છે. સરકાર, કોર્પોરેશન, એ વિસ્તારના પ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓ અને એ જનપ્રતિનિધિઓની સાથે ત્યાંના સ્થાનિક રહેવાસીની અંદર આજે હું એમ કહી દઉં કે ભાઈ બધું સુધરી ગયું છે, બધું સાફ થઈ ગયું છે કે સ્વચ્છતા છે, એવું નથી. પણ આ ઝુંબેશ જ્યારે જન આંદોલન બની છે ત્યારે
અને એ જન આંદોલન 2019માં 150મી જન્મજયંતિએ ગાંધીજીની જન્મજયંતિએ સ્વચ્છ ભારતની એમને ભેટ આપવાની કલ્પના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ કરી છે. આજે એમ કહીએ કે 25-40-50% સુધી એમાં આપણે પહોંચ્યા છે. લોકોની અંદર પણ જનજાગૃતિ આવી છે. પહેલા પોળો સોસાયટી ચાલી કે ફ્લેટોના નાકે એક ખૂણો એવો હોય કે બધા જ લોકો એમને ત્યાં વધેલો કચરો એઠવાડ કાદવ કે બધું ત્યાં નાખે. આજે એ બંધ થયું છે અને લોકો ઘરને સાચવતા થયા છે. કોર્પોરેશને પણ ડોર ટુ ડમ્પની કામગીરી સુંદર કામગીરીની શરૂઆત કરી છે. લોકો ઘેર કચરો સાચવતા થયા છે. જનપ્રતિનિધિ કોર્પોરેટર હોય, ધારાસભ્યો હોય, કોર્પોરેશન હોય, આ લોકો પણ ઘરે ઘરે જઈ સ્વચ્છતા અંગે ડસ્ટબિન ના વિતરણ કરીએ અને એ વિતરણની સાથે સાથે આ જાળવણીની શરૂઆત થઈ છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે આપ જે પ્રમાણે કહેવા માંગો છો કે આપની જે કલ્પના છે એ કલ્પનાની અંદર આવનારા નજીકના દિવસની અંદર આપણે સંપૂર્ણપણે પરિપૂર્ણ થઈશું. બિલકુલ, એટલે ક્યાંક ને ક્યાંક લોકોએ પણ હવે જાગૃત થવાની જરૂર છે. ભૂષણભાઈ, ગૌતમભાઈ અને રિઝવાનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં સામેલ થવા માટે. શહેરવાસીઓને ખૂબ અભિનંદન, નગરજનોને ભારતની આજે ગૌરવ. અમદાવાદને આટલો મોટો દરજ્જો મળ્યો છે, વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે, ત્યારે સૌ કોઈ માટે આ રૂડો અવસર છે. ધામધૂમપૂર્વક ઉજવણી પણ કરાશે, પરંતુ હવે જોવાનું એ રહે છે કે આ તમામ હેરિટેજની જાળવણી કેવી રીતે થાય છે. નમસ્કાર.